એક યુવાન કવિતા લખતો હતો, પણ આ ગુણની કિંમત કોઈ સમજતું ન હતું. તેના પરિવારના સભ્યો પણ તેને ટોણા મારતા રહેતા હતા. કોઈ કામનો નથી, તે માત્ર કાગળો કાળા કરતો રહે છે. તેની અંદર એક હીનતા થવા લાગી. તેણે પોતાની દુર્દશા એક જ્વેલર મિત્રને જણાવી. જ્વેલર તેણે એક પથ્થર આપ્યો અને કહ્યું, કૃપા કરીને મારા માટે એક કામ કર. વિવિધ લોકો પાસેથી તેનો કિંમત તપાસ, ફક્ત તેને વેચશો નહીં. યુવક પથ્થરને લઈને જતો રહ્યો. તે પહેલાં એક ભંગારિયાના વેપારી પાસે ગયો. ભંગારના વેપારીએ કહ્યું, મને આ પથ્થર 5 રૂપિયામાં આપી દો. પછી તે શાકભાજી વેચનાર પાસે ગયો. તેણે કહ્યું, મને 1 કિલો બટાકાના બદલામાં આ પથ્થર આપો. હું તેનો વજન કરીને ઉપયોગ કરીશ. યુવાન શિલ્પી પાસે ગયો. શિલ્પકારે કહ્યું, હું આ પથ્થરમાંથી પ્રતિમા બનાવી શકું છું. મને 1000 રૂપિયા આપો. અંતે યુવક પથ્થરને રત્નકાર નિષ્ણાત પાસે લઈ ગયો. તેણે પથ્થરની તપાસ કરી અને કહ્યું, આ પથ્થર એક કિંમતી હીરો છે, જેને કાપવામાં આવ્યો નથી. આ માટે કરોડ રૂપિયા પણ ઓછા પડશે. યુવક તેના જ્વેલર મિત્ર પાસે આવ્યો. ત્યાં સુધીમાં તેને ઇન્ફ્લુએશન કોમ્પ્લેક્સ ગાયબ થઈ ગયું હતું અને તેને મેસેજ મળ્યો હતો, આપણું જીવન અમૂલ્ય છે. તેને ફક્ત કુશળતાથી તપાસવાની અને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાની જરૂર છે. હંમેશા ખુશ રહો. તમે જે પ્રાપ્ત કર્યું છે તે પૂરતું છે. જેના મનમાં પ્રસન્ન છે તેની પાસે બધું જ છે.